જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 26 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને એનું રિવિઝન કરવાનું થાય ત્યારે મિત્રો તમે સરળતાથી રિવિઝન કરી શકો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને મિત્રો કરંટ અફેર્સની બુક જો તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને મિત્રો એ તમને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ, પ્રશ્નોની શરૂઆત કરીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, ભારતની સૌથી ભારે 120 મીમી વ્હીકલ માઉન્ટેડ મોર્ટાર પ્રણાલી ગરુડાસ્ત્રનું સફળ પરીક્ષણ કયા રાજ્યમાંથી કરવામાં આવ્યું? તો મિત્રો એ રાજ્ય છે મધ્યપ્રદેશ। પ્રશ્ન બીજો જોઈએ, દુનિયાનું સૌથી ફાસ્ટ સુપર કોમ્પ્યુટર કયું બન્યું છે? તો મિત્રો એ બની ગયું છે લાઇનશાઇન અને મિત્રો એ કયા દેશનું છે? તો એ છે ચીનનું। પ્રશ્ન ત્રીજો જોઈએ, સંવિધાન હત્યા દિવસ એટલે કે બંધારણ હત્યા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એ મનાવવામાં આવે છે 25 જૂનના રોજ। પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં ભારતના કયા ગામને મોડેલ સોલર વિલેજ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો એ ગામનું નામ છે પહાડપુર અને મિત્રો એ કયા રાજ્યમાં આવેલું છે? તો કે આવેલું છે ઓડિશામાં। પ્રશ્ન પાંચમો જોઈએ, તાજેતરમાં કયા રાજ્યના ગરાડુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો આ ગરાડુ કયા રાજ્યનું છે? તો કે છે મધ્યપ્રદેશનું। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, તાજેતરમાં નવી દિલ્હીમાં કયા સરહદી જિલ્લાને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ જિલ્લાનું નામ છે પૂંછ। પ્રશ્ન સાતમો જોઈએ, હાલમાં કઈ રાજ્ય સરકારે સરકારી વિભાગોમાં અગ્નિવીરોને ક્લાસ 3 પદો પર સીધી ભરતીમાં 20% અનામતની જાહેરાત કરી છે? તો મિત્રો એ રાજ્ય છે ગુજરાત। પ્રશ્ન આઠમો જોઈએ, ન્યાયતંત્ર સુધી પહોંચને સરળ બનાવવા માટે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કઈ યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી છે? તો મિત્રો એ યોજના છે દિશા 2.0। પ્રશ્ન નવમો જોઈએ, તાજેતરમાં બ્રિટિશ સંસદના હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી સન્માનિત થનારા બિહાર ક્રિકેટ એસોસિએશનના યુવા પ્રમુખ કોણ છે? તો મિત્રો એ બની ગયા છે હર્ષવર્ધન। મિત્રો આ હર્ષવર્ધન BCAના યુવા પ્રમુખ છે, એટલે કે બિહાર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે। મિત્રો એને કયો એવોર્ડ આપવામાં આવેલો છે? ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ। ઓકે, ચાલો આગળ વધીએ। પ્રશ્ન 10મો જોઈએ, વિશ્વ માદક પદાર્થ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 26 જૂનના રોજ। પ્રશ્ન 11મો જોઈએ, નાફેડ દ્વારા હરાજી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે અમિત શાહ દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ પોર્ટલનું નામ છે nafx.in પોર્ટલ। પ્રશ્ન 12મો જોઈએ, જૂન 2026માં સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલી અમેરિકા ઈરાન વાર્તાને શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો એ છે લેક લ્યુસર્ન સમિટ।
પ્રશ્ન 13મો જોઈએ. બાર્સિલોના ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીતી લીધો છે લાઇસ હેમિલ્ટને. પ્રશ્ન 14મો જોઈએ. એશિયન ડબલ્સ સ્ક્વોચ ચેમ્પિયનશિપ 2026માં પુરુષ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીતેલો છે અભયસિંહ અને વેલાવન સેન્થિલ કુમારે. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. એઆઈ પર સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલમાં નિયુક્ત થનારા એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે પ્રોફેસર બી રવિન્દ્રન. તો મિત્રો આ હતા 26 જૂન 2026ના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના રોજે રોજ પ્રશ્નો મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.